જર્મનીમાં સાબુદાણાના ગાંઠિયા બને કે ના બને એ જોવા માટે મારા મમ્મીએ સાબુદાણા પલાળી દીધા અને બીજે દિવસે સવારે હું જાગું એ પહેલાં જ મમ્મીએ બટેકા બાફી નાખ્યા અને એની છાલ પણ કાઢી નાખી. પછી તો મમ્મી કાંટા ચમચી લઈને બટેકા ચૂંદવા લાગ્યા અને પછી અમારું એકનું એક તપેલું ગેસ પર મૂકીને મમ્મી તો સાબુદાણાને ગરમ કરવા લાગ્યા. પછી એમાં મમ્મીએ નાખી દીધી મરચાંની પેસ્ટ અને પછી બટેકાની પેસ્ટ નાખીને તો એને એકરસ કરવા લાગ્યા. પછી મમ્મીનો હાથ દુખાવ્યો તો મેં કીધું કે લાવો હું પણ મદદ કરું ને હું તો પછી બે હાથે મંડાણો હલાવવા માટે. તો મમ્મી કહે કે તું મારું તપેલું ન પાડતો ભાઈ. પછી મમ્મી એમાં તીખા પાવડર નાખી દીધો અને પછી મમ્મી એને એકરસ કરી દીધું. અને પછી તો મમ્મી ગયા રૂમમાં અને ટેબલ ઉપર પ્લાસ્ટિકની કોથળી પાથરીને એને સાફ કરવા લાગ્યા કે મમ્મી કહે કે આપણે આની ઉપર સાબુદાણાના ગાંઠિયા પાડવાના છે. પછી તો ખીચું તૈયાર હતું તો દિવ્યાથી રહેવાનું નહીં તો એને તો ભેરું સાલ્યું અને એ તો આમ ખીચું ખાવા લાગી. તો મમ્મી કે મને ટ્રાય કરાવ ને તો મમ્મીએ પણ એક ચમચી ચાખી લીધું. પછી તો બંને જણા કોથળીમાં ખીચું ભરવા લાગ્યા કે ચાલો આજે તો જર્મનીમાં સાબુદાણાના ગાંઠિયા પાડવા જ છે. તો પછી તો મમ્મી સાબુદાણાના ગાંઠિયા પાડવા લાગ્યા. તો દિવ્યા કહે કે મને ટ્રાય કરવા જો ને સાબુદાણા ગાંઠિયા પાડવાની. તો પછી તો દિવ્યાએ પણ સાબુદાણા ગાંઠિયા પાડવાનું ચાલુ કર્યું અને મસ્ત મસ્ત લાઈનો સાબુદાણા ગાંઠિયાની પડતી ગઈ. એટલે અમને લોકોને ખુશી થતી ગઈ કે નહીં હવે તો સાબુદાણા ગાંઠિયા પડી જ જશે. પણ પછી તો યાદ આવ્યું કે ટેબલ તો બહાર મૂકવાનું હતું તડકામાં. તો પછી મારા મમ્મીને દિવ્યા બે ટેબલ લઈ ગયા બહાર અને સાબુદાણાના ગાંઠિયા પડીને થઈ ગયા તો તૈયાર. પણ હવે તો જોવાનું એ છે કે અહીંની જે ઠંડી અને તડકો હોય છે એમાં સાબુદાણાના ગાંઠિયા સુકાઈને તૈયાર થાય છે કે નથી થતા. એ જોવા માટે આપણે મળીએ પાર્ટ 2 માં. આવજો.